ભગવાનના ચ્યવન કલ્યાણક ઉજવ્યા, જન્મ કલ્યાણક પણ ઉજવ્યું. આજે આ કાર્યક્રમ એ લોકોએ પણ પોતાની ખુશી, જન્મ કલ્યાણક અને ચ્યવન કલ્યાણક ઉજવાયો. તો જે દાતાઓએ ચડાવવા લીધા હતા, આપણે અહીં બેસીને એમનો આનંદ લીધો અને એમણે ત્યાં પોતાનો કાર્યક્રમ કરીને આનંદ લીધો. તો આ યંગસ્ટર્સ અને આપણી વહુવારીઓ પણ આજે ચ્યવન કલ્યાણ, જન્મ કલ્યાણકની ઉજવણી કરશે, પણ પોતાના આનંદની રીતે, કે એમને આ જન્મ કલ્યાણકનો આનંદ કેવી રીતે થયો છે. અને એની સાથે સાથે અહીં એક ડ્રામા પણ પ્રસ્તુત થશે. એમાં તમને હસવાનું થોડુંક બોધ આપશું. તો હું વિનંતી કરીશ કે બધા શાંતિથી એ વસ્તુઓને માણજો, કારણ કે 5 જ છોકરા અહીં, વહુરું અહીં, ધીરું અહીં, પોતરા પોતરી, દોયત્રા દોયત્રી અહીં, અને पंजे बिजी शेड्यूल थी टाइम कड़े एडजस्ट करे, क्लासेस ऑफिस ही आए काम हो एग्जाम है अनमजानु प्रैक्टिस किया है तक कड़ाक प्लस माइनस वे सके न ज ऊंधो हूँ 100% खातरी मूकी आए पण वे तो पण अहीं ताळीओथी हनी के बिरदाई जा. अने हवे चालो आपणे आजनो आ रंगारंग कार्यक्रम शरू करवा जई रह्या छे. तो आज एक महान तक छे अने आपणे भेगा थया ए लक छे. आजे एक महान तक छे अने आपणे भेगा थया ए लक छे. एक बार ताळीओ पण जोरथी मारो, केम के कार्यक्रम शरू थवानो हवे वक्त छे. चालो एक बार जोरदार ताळीओ थई जाए तमारा बधा तरफथी. एटले मने लागे के पान रेडी आयो हड़ा अहीं मळे रेडी आयो ने माणेला करे. यस, हडानो अवाज हचे तो हडा नतो हचे. यस, ओके. चालो श्री जीरावाला पार्श्वनाथ दादा हीरक धजा महोत्सव निमित्ते श्री विजय गाला दिग्दर्शित अने हर्ष गड्डा लिखित सहर्ष प्रस्तुत करीए छीए एक हसतु हसावतु अने थोड़ू समझावतु हास्य अने बोध आपतु संगम नाटक छे जैनम जयती शासनाम. कर्टन्स ओपन. हेलो. तौबा 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 गरमी. आ गरमी में घरना काम करूँ એટલે લોખંડના ચણા ચબાવવા જેવું છે. પણ કાંઈ વાંધો નહીં હે ભાઈઓ ને બહેનો, આ ગરમીમાં પણ આપણે મજા કરીએ. તો સાંભળો. मुन्नी बदनाम हुई डार्लिंग तेरे लिए, मुन्नी के गाल गुलाबी नैन शराबी चाल नवाबी रे. मुन्नी बदनाम हुई डार्लिंग तेरे लिए, मैं झंडू बाम हुई डार्लिंग तेरे लिए. मुन्नी बदनाम हुई डाल तू मने भगवान वरदान आपी दे, जावथे छे तू मने. ए नखराड़ी, मारा सामे छे ने आवा खोटा नाटक नहीं कर. मैं झंडू बाम हुई डार्लिंग तेरे लिए અને પછી તું મને આવું કોઈ કરે? અરે ના ના, આ તો આ તમારા નવા ઘરે તમારા ફ્રેન્ડ્સ આવવાના છે એટલા માટે એમના માટે સામૈયું ગાતી હતી. સામૈયું છોડ,
એવું લાગતું તું મારા નામના મરસિયા ગાતી હતી. તું મને શું થયું શેઠાણી? આજે તમારું મૂડ કેમ ખરાબ છે? શેઠ કંઈ બોલ્યા? હું અને એમને બોલવા દઉં? ઇમ્પોસિબલ. અહીંયા બેઠેલ તમામ બહેનોને પૂછી દો, કોઈ પોતાના વરને બોલવા દે છે? ના. જોયું, બધી જ બહેનો મારી સાથે છે. એ તો ભાભીએ મૂડ ઓફ કર્યો. અરે વાહ. હા, એટલે અરે એમના ફ્રેન્ડ્સને બોલાવી, બધાને બોલાવી દીધા જમવા. કેમ એમના ફ્રેન્ડ્સ તમારા ફ્રેન્ડ્સ નથી? ના, એટલે હા, બધા અમારા કોમન ફ્રેન્ડ્સ જ છે, પણ ભાભીના તો ખાસ છે, ખાસ. તો પછી પ્રોબ્લેમ શું છે? અરે પ્રોબ્લેમ તો એમની ફ્રેન્ડ્સ જ છે. અને સૌથી મોટી પ્રોબ્લેમ કહું ને તો ઓલી કટ્ટર સ્થાનકવાસી છાયા. પૈસાની એવી ચીકણી છે, એવી ચીકણી છે કે કોઈ દિવસ 5 રૂપિયા પણ નહીં ખર્ચે. એક નંબરની કંજૂસ છે, કંજૂસ. અરે ના ના, છાયાબેન કંઈ આટલા ખરાબ નથી. હવે ઓલા દિવસે એમને એમના વોચમેનને પાવભાજી આપી હતી. પાવભાજી અરે આપી નહીં હોય, વેચી હશે, વેચી. ખડૂસ, ચીંગૂસ. હું ખોટું છું ને એને? એ તો ઘરમાં કોઈએ ખાધી નહીં હોય એટલે જઈને વોચમેનને વેચી દીધી હશે, વેચી. શું વાત કરો છો? હા તો બહુ પાકી છે ઈ. અને એમાં પાકી ને પાકી દોસ્તાર એટલે તો પાગત શણગાર ભાવના. જેટલી પાકી છાયા એટલી જ કાચી ભાવના. સાવ મીઠા વગરની છે, મીઠા વગરની. મીઠા વગરની? હા, અરે મને તો એમ લાગે છે ભગવાન જ્યારે અકલ વેચતા હતા ને, અકલ, ત્યારે એમના જોડે ભાવ કરવા બેઠી હશે આ ભાવના. ઓ ભગવાન, જરા વ્યાજબી આપો ને. એટલે છે ને એના ઉપલામણમાં છે ને થોડી ઓછી આવી છે, ઓછી. સમોરી મીઠે વગર જીયાય. હવે ઠંડીમાં એના સાસુના હોઠ ફાટી ગયા હતા, તો આપણે શું આપે? ઘી કાં તો વેસલીન આપે ને. તો આ ડોબીએ તો સાસુને આયોડેક્સનો મલમ પકડાવી દીધો. અને એની પેલી અભણ ભોળી સાસુ બિચારી, એને આમ આયોડેક્સનો લપેટો લઈને આમ હોટે ઘસી દીધો. બોલો પછી શું થયું? અરે પછી શું, 5 દિવસ સુધી એની સાસુ મેળા માર્યા વગરની રહી. અને આ બાઈને તો જલસા પડી ગયા, જલસા. અને બિચારી સાસુના હોઠ એવા બળતા હતા કે એ જમી પણ નથી શકતા. જમી પણ નથી શકતા? હા, અરે જમવા પરથી યાદ આવ્યું, આજે તો ઓલી ખાઉદરી દિગંબર ભોજનશાળા પણ આવશે ને. દિગંબર ભોજનશાળા? અરે ઓલી રેખા એવી જાડી છે, એવી જાડી છે કે રસ્તાના વચ્ચે આમ ઊભી રહી જાય ને તો ગાડીઓ વાળાને ડેડ એન્ડ સમજીને ગાડીઓ વાળી દે. અને એમાં એનો છોકરો ગપ્પુ, એ તો ખાલી રસ્તા પર આમ કૂદકા મારે ને, કૂદકા, તો એ બધી જ પાઇપલાઈનો ફૂટી જાય. આ તમે બોલી રહ્યા છો? દીપુ, જોજે હવે તું, બધા હવે થોડી વારમાં અહીંયા જ પધારશે પંચાયત કરવા. પંચાયત કરવા તો ખબર નહીં, પણ હા, તમને મારવા જરૂર ભેગા થશે. એટલે પીછે તો દેખો. અરે બાપરે, તમે બધા ક્યારે આવ્યા? જ્યારે તું અમારા વખાણ કરતી હતી ને ત્યારે. અરે છાયા, એ તો હું એમ જ કહેતી હતી. વોટ લાગી ગઈ. તને તો ખબર છે ને, મને મજાક કરવાની આદત છે. ને ખોટું બોલવાની પણ નહીં. આ તો અમે હતા, તારી નણંદો હોત ને તો તારું હમણાં આવી બનત. બાકી મજા આવી છાયા, શું મસ્ત એને આપણી ઉડાડી. અરે ગાંડી, એને આપણો મજાક ઉડાડ્યો, એમાં રાજી શાની થાય છે? અરે મારો આજ સુધી કોઈએ મજાક જ નથી ઉડાડ્યો. अरे ये सब छोड़ो और ये बोलो कि जिनको इनविटेशन दिया है वो कटे हैं. હા શીલા, રૂપલ ક્યાં છે? રૂપલ ભાભી તો ક્યારથી તમારી માટે તૈયારીઓ કરી રહ્યા છે. હું એમને બોલાવું. હા રૂપલ ભાભી, બહાર આવો. બધા આવી ગયા. કોણ કોણ આવ્યું છે? ઓહો, જુઓ તો બધા આજે એકદમ ટાઈમ પર આવી ગયા છે. હા,
જમવાનું કીધું હતું એટલે ટાઈમસર જ આવે ને. દીપુ હા હા જાઉં છું. હજી તમારા ઘરનું કામ બતાવીને 4 ઘરના કામ બતાવવાના છે. ના રૂપલ, દીપુ બરોબર બોલી ગઈ. તે આજે જમવાનું કીધું તું ને એટલે જ મેં ને છાયાએ આજે રસોઈ નથી બનાવી. ભાવના, શું ભાવના, તે જ તો કીધું તું જમવાનું નહીં બનાવતી, ત્યાં જ ઝાપટી લઈશું. છાયા, હા, પછી એમ પણ બોલી હતી પેલી રાજસ્થાની રેખાનો છોકરો જમે ને એ પહેલા જમી લઈશું, નહીં તો જમવાનું એ નહીં મળે. नहीं पप्पू, हाँ नहीं बेस। छाया एक ही बोल रही है मारा टप्पू ने, और हम क्यों जिमने वास्ते मरे? हमने तो सुबह में ही भरपेट नाश्तो किया है. હાશ એટલે આ બકાસુર નહીં જમે? એ ના ના, જમશે. આ બકાસુર આજે ભર પેટ જમશે. તમે તો બધા જમીને આવ્યા હશો ને. સંજયભાઈ, કાંઈ વધ્યું સદ્યું હોય ને ત્યાં ખાઉદરાને આપી દેજો, બધું જ આપતી જશે. नहीं गप्पू नहीं, हाँ नहीं बे, हम जीमेंगे हाँ, हम रूपल भाभी ने वास्ते जीमेंगे. અરે વાંધો નહીં, આજે હું બધા માટે ટેસ્ટી હલવો બનાવું છું. બધા પ્રેમથી જમજો, હું હમણાં જ લઈને આવી. બાકી કેવું પડે શીલા? ઘર તો મસ્ત સજાવ્યું છે. હોય જ ને, મારી ચોઈસ છે, મારી. હા, પણ બીજી બધી ચોઈસમાં તો થાપ ખાઈ ગઈ ને. બીજી ચોઈસ? તારા વરની વાત કરે છે. છાયા કહેતી હતી તારો વર છે ને દૂધપાક છે, દૂધપાક. દૂધપાકમાં મીઠું ના હોય ને, મીઠા વગરનો. ભાવના, હવે ચૂપચાપ અહીંયા બેસી જજે, કાંઈ પણ બોલતી નહીં, એકદમ ચૂપ. ના શીલા, હું ઘરની જ વાત કરું છું. ઘર? વળી ઘરમાં શું પ્રોબ્લેમ છે? 2 BHK છે, સોસાયટી સારી છે, જૈનોની વસ્તી છે, પાછું સોસાયટીમાં દેરાસર પણ છે. હા, ત્યાં જ તો તું ફસાઈ. જો હું તને પેટ છૂટી વાત કરું, મારા વસંતે તને શિમ્પોલીમાં મસ્ત ફ્લેટ બતાડ્યો હતો, જે સ્ટેશનથી નજીક હતો, SV રોડ પણ બાજુમાં અને મેટ્રો સ્ટેશન તો સાવ જ પાછળ. પણ તારા વર અને જેઠે એ વખતે દેરાસરમાં મોટું અનુદાન લખાવી દીધું, જેથી પૈસા ખૂટ્યા ને પછી તમે એ ફ્લેટ ન લઈ શક્યા ને પછી તમારે અહીં સ્ટેશનથી દૂર મહાવીરધામમાં ફ્લેટ લેવો પડ્યો. હા, તો એ વખતે એમને ભાવ થયા એટલે એમને અનુદાન લખાવ્યો. હા, પણ તક તો ગુમાવીને. જો તમે આજે દેરાસરમાં પૈસા ન લખાડ્યા હોત તો એ ફ્લેટ આજે તમારો હોત ને. ને છાયાના વરને એની દલાલી પણ મળી ગઈ હોત, નહીં છાયા? ભાવના, અરે ઘડી ભાવના શું કરે છે? તને શું પ્રોબ્લેમ છે અમે દેરાસરમાં પૈસા લખાવીએ તો? એને તો છે ને સૌથી મોટો પ્રોબ્લેમ છે. એનો પ્રોબ્લેમ એ છે કે ક્યારે હું એને જબરજસ્તી દેરાસર લઈ જાઉં ને તો મને પેઢીમાં 5 રૂપિયાથી વધારે 1 રૂપિયો પણ નાખવા ન દે. આ ભાવના, હા, કઈ તારા આ 5 રૂપિયાથી આખું દેરાસર બી ચાલવાનું છે? બીજાને પણ લાભ લેવા દે. તું કેમ નથી લેતી લાવો? તું ક્યાં ગરીબ છે? તું પણ દેરાસરમાં પૈસા લખાવી જ શકે છે. જો હું સ્થાનકવાસી છું, અમે મૂર્તિ પૂજામાં માનીએ જ નહીં, તો પછી હું શું કામ પેઢીમાં પૈસા લખાવું? अरे क्यों ना लिखाऊं? ये तो पुण्यरो काम है, और हमारे दिगंबर में तो ऐसे खूब पुण्यरो काम करे हैं. हमारे गुरु भगवान तो इतने पुण्यशाली आत्मा है कि वो अंग पर एक वस्त्र धारण नहीं करे हैं, वायु को ही खुदरो वस्त्र माने हैं. અરે એક મિનિટ, તો તું શું કહેવા માંગે છે? અમારા ગુરુ ભગવાન જે શ્વેત વસ્ત્ર પરિધાન કરે છે ને એ તો દેવ વસ્ત્ર છે, દેવ વસ્ત્ર. पर है तो वो एक प्रकार नो परिग्रह ही ना. એ ક્યાં પરિગ્રહની વાત કરે છે તું? અરે સૌથી વધારે પરિગ્રહ તો તમે ભેગો કરો છો, તમે. हम હા, તમે. અરે પરિગ્રહ ભેગો કરી તારા છોકરાને મંગળ ગ્રહ જેવો બનાવી દીધો છે. આ તો જન્મનો ભૂખ્યો છે લાગે છે. ખા, તું ખા. छाया ये क्या बोल रही है? અરે બરાબર તો બોલું છું ને, એમ પણ તારા છોકરાને જો આજુ બાજુ ઉપર નીચે કુરકુરે, લેસ, ચિટ્ટોસ કેવા પેકેટોનો પરિગ્રહ ભેગો કર્યો છે. શું ખાઉદરાની જેમ ખા કરે છે? મને એકવાર પણ પૂછ્યું? छाया ये क्या बोल रही है मारा टाबरिये ने? તો તું શું કામ મારા સે વિષય બોલી?
ને એમ પણ તારો આ ટાબરિયો ખાઈ ખાઈને બાવળિયો બની ગયો છે, બાવળિયો. હવે ખબરદાર છે મારા સાહેબ વિશે કાંઈ બોલી છે. નહીં તો કે કર લેગી તું? નહીં તો તારા છોકરાના મોઢે બોલાવીશ. દિગંબર ઇઝ બેસ્ટ, સ્થાનકવાસી ઇઝ ધ બેસ્ટ. બોલ છોકરા, સ્થાનકવાસી ઇઝ ધ બેસ્ટ. બોલ. નહીં ગપ્પુ, તું ઇતરો બોલ. દિગંબર ઇઝ ધ બેસ્ટ. અરે આમ છે ને તો બેટા તું બોલ, ડેરાવાસી ઇઝ ધ બેસ્ટ. હું તને કેક આપીશ. હા, તું મારો ખૂન હે ગપ્પુ, તું ઇતરો બોલ. દિગંબર ઇઝ ધ બેસ્ટ. ઈસ્ટ ઓર વેસ્ટ, દિગંબર ઇઝ ધ બેસ્ટ. ગપ્પુ બોલ તપાગજ ઇઝ ધ બેસ્ટ. નહીં તો તારા બધા કુરકુરે લઈને હું ભાગી જઈશ ને. દિગંબર ઇઝ ધ બેસ્ટ. સ્થાનકવાસી બોલ. સ્થાનકવાસી દિગંબર ઇઝ ધ બેસ્ટ. બોલ. સ્થાનકવાસી દિગંબર ઇઝ ધ બેસ્ટ. બોલ. સ્થાનકવાસી દિગંબર. બોલ. સ્થાનકવાસી સ્થાનકવાસી ડેરાવાસી ઇઝ ધ બેસ્ટ. સ્થાનકવાસી. અરે બસ, શું માંડ્યું છે તમે લોકોએ? ગપ્પુ, ત્યાં બેસી જા બેટા, ત્યાં બેસી જા. શું આમ નાના છોકરાઓની જેમ ઝઘડો છો? ચલો બધા બેસી જાઓ તો. અરે પણ ભાભી, બસ શીલા, આપણે કઈ અહીંયા ઝઘડવા નથી આવ્યા. ચલ તો મારી મદદ કર. બધા પહેલા આપણે પ્રેમથી ખાઈ લઈએ હલવો, પછી આપણે વાત કરીશું. 1 મિનિટ, કોઈ પણ હલવાને હાથ નહીં લગાડે. કેમ કે બધા હલવા અલગ અલગ છે એટલે. અલગ? હા, આ ટેસ્ટી તપાગજ હલવો છે, આ ડ્રાય ફ્રૂટ ડેરાવાસી હલવો છે, આ દૂધ મિક્સ દિગંબર હલવો છે, અને આ સ્પેશિયલ સ્થાનકવાસી હલવો છે. દૂધ મિક્સ દિગંબર હલવો, ટેસ્ટી તપાગજ હલવો, સ્પેશિયલ સ્થાનકવાસી હલવો, અને અમારો ડ્રાય ફ્રૂટ ડેરાવાસી હલવો. વાહ રૂપલ, હલવો તો બહુ જ સરસ બન્યો છે. બહુ જ સરસ છે. સરસ. ભાભી, હલવો તો ખૂબ બનાયો. ઘણો સ્વાદ, ઘણો સ્વાદ. મારે તો મારા દેશની યાદ આ ગઈ. જો તો જૂઠી કહે છે દેશની યાદ આવી ગઈ. એના રાજસ્થાનમાં દૂધી ઉગે છે ખરી? એ બધું છોડ, હવે આપણે પહેલા હલવો ચાખી લઈએ, નહીં તો આપણા બાગનું આ જમ ખાઈ જશે. જમ? આ ગપ્પુ સાચે ભાભી, હલવો તો બહુ જ સરસ છે, પણ આ ડેરાવાસી ડ્રાય ફ્રૂટ હલવામાં એવું શું છે જે આ સ્થાનકવાસી સ્પેશિયલમાં નથી? તું જ ચાખીને જોઈ લે ને. એ આપે તો ને. આ તો સેમ જ છે. સેમ જ છે. સેમ જ છે, કંઈ જ ફરક નથી. હા, સેમ જ છે. એ જ તો, જ્યારે આપણા બધાના ધર્મ એક જ છે તો પછી ઝઘડો શા માટે? એટલે કે હલવો તો ક્યારના તમે લોકો બનાવી રહ્યા હતા. અમે? હા, મેં અંદરથી બધું સાંભળ્યું. હું સ્થાનકવાસી, હું ડેરાવાસી, હું દિગંબર, હું શ્વેતાંબર. શું છે આ બધું? આ બધામાં કોઈએ એમ કહ્યું કે હું ફક્ત જૈન છું? ના, બસ બધા પોતાની ધજાઓ લઈને મંડી પડ્યા. અરે, આપણા ધર્મગુરુ જ્યારે ક્યારે કોઈ પણ પંથ વિશે ક્યારેય ભેદભાવ કર્યો નથી, તો આપણે કોણ છીએ ભેદભાવ કરવાવાળા? અને તમે દિગંબર અને શ્વેતાંબરના ગુરુઓની વાત કરો છો, પણ એ લોકો પણ આમ સામ સામે એકબીજાને મળે ને તો હાથ જોડીને વંદન કરતા હોય છે. અને ભલે આપણા લક્ષ્ય અલગ અલગ હોય, પણ આપણો લક્ષ્ય તો મોક્ષનો જ છે ને. અને તમે એમ ઈચ્છો છો કે અલગ અલગ પંથમાં વેચાય ને એક દિવસ આપણા ભગવાન પણ વેચાઈ જાય? ના રૂપલ, આવું તો કોઈ પણ જૈન નહીં ઈચ્છે. હું સમજી ગઈ તું શું કહેવા માંગે છે. થોડી વાર પહેલા અમે નાના છોકરાની જેમ ઝઘડતા હતા. ભૂલી જ ગયા કે અમે પ્રભુ મહાવીરના સંતાન છીએ. રૂપલ, આજે તે અમને ખરો પાઠ બનાવ્યો છે. મેં મારી બેનપણીની આજે લાગણી દુભાવી છે.
મને માફ કરી દે શીલા, હું તને મિચ્છામી દુક્કડમ કરું છું. ના ના છાયા, મારી પણ એટલી જ ભૂલ છે. હું પણ વગર વિચારે ઘણું બધું બોલી ગઈ. મારા તરફથી પણ તને મિચ્છામી દુક્કડમ. एक तुम्हारी इस बहन को भूल गए? झगड़ो तो मैंने भी किया है, मैं भी मिच्छामी डुकड़म करूँ लो. હવે તમે બધા માફી માંગો છો ને, તો હું પણ માફી માંગી લઉં છું. મારું એમ માનવું છે કે પૈસા માંગવામાં શરમ કરવી, પણ ક્ષમા માંગવામાં નહીં. એટલે હું પણ મન વચન અને કાયાથી મિચ્છામી ડુકડમ કરું છું. જોયું કેવું સરળ છે આપણું જૈન ધર્મ. થોડી વાર પહેલા જે મતભેદ થયા હતા એ મિચ્છામી દુક્કડમ કહેતા જ મનમેળમાં બદલાઈ ગયા. હવે એક વાત ફક્ત યાદ રાખજો, શ્વેતાંબર હોય કે દિગંબર, સ્થાનકવાસી હોય કે દેરાવાસી, તપાગચ હોય કે અચલગચ, પણ સર્વે ધર્મોસ્તુ પ્રધાનમ. જૈનમ જયતિ શાસ્ત્રમ, જૈનમ જયતિ શાસ્ત્રમ, જૈનમ જયતિ શાસ્ત્રમ, જૈનમ જયતિ શાસ્ત્રમ. સુખ શાંતિ કરતા ત્રૈલોક્ય સ્વામી મહિમાવંતા, પારસ 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 મહામંગલકારી પ્રભુ કરુણાવતારી, દુઃખહારી તમારી હિતકારી ઉપકારી. પાત્ર પરિચય હું આપી દઉં. એકવાર જોરદાર તાળીઓ થઈ જાય આ કલાકારો માટે. દેરાવાસી વહુના પાત્રમાં છે, શીલાના પાત્રમાં મૈત્રી પારિતોષ મીતા પારિતોષ અમૃતલાલ છેડા. મોટી વહુ રૂપલના પાત્રમાં શીતલ અમૃતલાલ કુંવરજી છેડા. દીપુના પાત્રમાં એકતા હેરીન શાંતિલાલ ગड्ढा. ચાપલી છાયાના પાત્રમાં કાજલ અલ્પેશ જયંતિલાલ છેડા. ભોળી ભાવનાના પાત્રમાં જિજ્ઞા કેતન જયંતિલાલ છેડા. દિગંબર રેખાના પાત્રમાં રાજસ્થાની રેખાના પાત્રમાં મીતા આશીષ વસંતજી છેડા. અને ગપ્પુ મહારાજના પાત્રમાં છે મંથન હેમલ હરિલાલ છેડા. અને આ નાટક જૈનમ જયતિ શાસનમ તમને ગમ્યું હોય તો જોરદાર ફરીથી એકવાર તાળીઓથી એમને બિરદાવજો. અને આજે આપણે કુંદરોળી દેરાવાસી સંઘ, સ્થાનકવાસી સંઘ, નાનો વર્ગ, જે સંઘ બધાએ સાથે મળીને આ મહોત્સવને ખૂબ જ સક્સેસફુલ બનાવ્યો છે, એ બધા માટે, તમારા બધા માટે પણ એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. અને આ નાટકના દિગ્દર્શક છે વિજય ગાલા અને હર્ષ ગड्ढा. થેન્ક યુ. જોત જોતા 20 દિવસ આપણા પૂરા થવા આવ્યા અને 11 તારીખે 75મી સાલગીરાની ધ્વજારોહણ પણ થઈ જશે. બોલો, ચ્યવન કલ્યાણક અને જન્મ કલ્યાણકમાં કેટલા લોકોને મજા આવી? અને મજા આવી હોય તો આપણો શું નિયમ છે? વાહ પ્રભુ વાહ. બધા એક સાથે આનંદ આનંદ. બસ આવો જ આનંદ આપણે 12 તારીખે દ્વારોદ ગાર્ડન સુધી માણવાનો છે. અને ખૂબ જ સુંદર અત્યારે નાટક રજૂ થયું, થાળી નૃત્યની તૈયારી થઈ રહી છે. ત્યારબાદ બીજા પણ સુંદર મજાના આપણા જ ગામના કલાકારો દ્વારા નૃત્ય વગેરેનો કાર્યક્રમ છે. પરમાત્મા ભક્તિમાં આપણે બધા જ જોડાઈએ એ પહેલાં આવતીકાલની સમય સારણી આપણે બધા જ સમજી લઈએ. બરાબર રોજના નિત્યક્રમ મુજબ 6 વાગે જિનાલયમાં પ્રક્ષાલ જે પણ હાજર હશે ત્યારે ચડાવો બોલવામાં આવશે. એક જ ચડાવવામાં પ્રક્ષાલ, ચંદન પૂજા, કેસર પૂજા, ફૂલ પૂજા સુધી બધો જ લાભ મળશે. અને પૂજાના વસ્ત્રોમાં જે પણ હાજર હશે 27 ઉવસગ્રમ બોલવા દ્વારા પરમાત્માના અભિષેકનો પણ લાભ મળશે 6 વાગે. બરાબર છે? એકવાર ધ્યાનથી સાંભળજો, ભૂલું તો મને પાછું યાદ કરજો. બરાબર. ત્યારબાદ આરતી અને મંગળ દિવસ સવારના દેરાસરમાં 7 વાગે નવકારશીના સમયે ભરત ચક્રવર્તી ભોજન ખંડમાં નવકારશી અને 8 થી 9 ઉપાશ્રયમાં પૂજ્ય મહારાજ સાહેબનું પ્રવચન રહેશે. ખાસ લક્ષ્ય રાખજો. બરાબર 9:30 કલાકે વારાણસી નગરીમાં પ્રિયમવદા દાસી નાચતી કૂદતી પધારશે.
અને અશ્વસેન મહારાજા તથા વારાણસી નગરીમાં પુત્ર રત્નના જન્મના વધામણા આપશે. આજે આપણે જે કાર્યક્રમ નિહાળ્યો પરમાત્માના જન્મનો એ બધો જ દેવલોકનો હતો. આવતીકાલે પૃથ્વીલોકમાં પરમાત્માના જન્મની વધામણી અને પરમાત્માના જન્મના પ્રભાવે સમગ્ર પ્રકૃતિમાં કઈ રીતના ફેરફાર થાય છે અને આનંદનો વાતાવરણ સર્જાય છે એ આપણે માણીશું. પ્રભુજીના નામ સ્થાપન માટે ફૈબા ફુવા સુંદર મજાની તૈયારી કરી ફૈયારો લઈ આવશે. પરમાત્માના નામકરણના રહસ્યો આપણે જાણીશું, માણીશું. પરમાત્મા સાથે પાઠશાળામાં આવતીકાલે ભણીશું. એ રીતનો સવારનો કાર્યક્રમ રહેશે. બરાબર 2 વાગે પાર્શ્વકુમારના વિવાહ પ્રસંગે મામા મામી મોટું મામેરું લઈ આવશે. મામેરાના દર્શન કરીને આપણે બધા જ પાવન થઈશું. ત્યારબાદ પરમાત્માનું ફૂલેકું સાસુ સસરા વાજતે ગાજતે કન્યાને પધરાવશે. પરમાત્મા પાર્શ્વનાથના વિવાહનો પ્રસંગ આપણે માણીશું. ભગવાનના બેન રાજ્યાભિષેક કરશે, રાજતિલક કરશે અને 9 લોકાંતિક દેવ પધારી અને વર્ષીદાનની વિનંતી કરશે. એ રીતનો આપણા દિવસનો કાર્યક્રમ રહેશે. હલો. આજે સવારના કાર્યક્રમમાં આપણે આવતીકાલના રાતના કાર્યક્રમની હાઉઝીની જાહેરાત કરી હતી. ફરી એકવાર અત્યારે કરવામાં આવે છે, કારણ અત્યારનો કાર્યક્રમ પૂરો થશે ત્યારબાદ બહારના કાઉન્ટરથી તમને હાઉઝીની ટિકિટ મળી શકશે. શ્રી કુંદરોડી દેરાવાસી સ્થાનકવાસી 8 કોટી મોટી પક્ષ જૈન સંઘ આયોજિત ધાર્મિક મ્યુઝિકલ હાઉઝીની આ ટિકિટ જેમને પણ આવતીકાલે રમવી હોય આ બધા જ ભરી શકો છો. કદાચ આ હાઉઝીના ટિકિટની અંદર લખેલું છે 7, 5 અને ધજા. 75મી ધજાની આ ઉજવણી કરતા આ હાઉઝી આપણે રમીશું. કદાચ આ હાઉઝીની અંદર 15 સ્તવનની કે 15 ગીતની એક લાઈન લખવાની છે. કદાચ તમને ન આવડતી હોય તો અમને 125 સ્તવનની આખો એક વોટ્સએપ તૈયાર કર્યો છે, જે કુંદરોડીના દરેક ગ્રુપ ઉપર અને નિયાણી બહેનોના ગ્રુપ ઉપર અત્યારે થોડીક જ વારની અંદર પોસ્ટ કરીશું. તો આ 125માંથી અથવા બીજા બહારથી જે તમારે લખવા હોય 15 સ્તવનની એક લાઈન આમાં તમારે લખવાની. આમાં ઉપર નામની જગ્યા છે અને ગામની જગ્યા છે. એ નામ તમારે ભરવાનું, ગામ ભરવાનું. 15 સ્તવન તમે લખી લો, પછી બહાર જે કાઉન્ટર છે ત્યાંથી એક સ્ટેમ્પ એની ઉપર હોવો જરૂરી છે કે એના પછી કોઈ છેકછાક વગેરે થાય તો તમે એને વેલિડ કરી શકીએ. કાલે બપોરના 1 વાગ્યા પછી સ્ટેમ્પિંગ શરૂ થશે. 1 વાગ્યા સુધી તમારો હાઉઝીનો પેપર તમે તૈયાર કરી લેજો અને જો સ્ટેમ્પ હશે તો જ તમને ઇનામ માટે હકદાર થઈ શકશો. સાથે સાથે આપણે એની વચ્ચે અલગ અલગ સવાલ જવાબ કરીશું. એમાં પણ અલગ અલગ પ્રાઇઝીસ અને હાઉઝીના પણ લગભગ 30 જેટલા પ્રાઇઝીસ આવતીકાલે આપવાના છે. અલગ જ પ્રકારનું એક અનોખું તમને કાલે જોવા મળશે. તો કોઈ ચૂકતા નહીં. હાઉઝીની ટિકિટ આજે અહીંયાથી જાઓ એ પહેલાં કરેક્ટ કરી અને 15 સ્તવન ભરી લેજો. તો આવતીકાલનો આ સુંદર મજાનો કાર્યક્રમ રહેશે. હવે થોડીક જ ક્ષણોની અંદર અહીંયા થાળી નૃત્ય આપણે નિહાળીશું. શ્રી માટુંગા જૈન યુવક મંડળ કેટલાય વર્ષોથી પરમાત્માના ભક્તિના કાર્યક્રમમાં આ સુંદર મજાના થાળી નૃત્ય રજૂ કરે છે અને કુંદરોડી જૈન સંઘના આમંત્રણને માન આપી આ 75મીના સાલગીરાના મહોત્સવમાં પધાર્યા છે. આપણે એમને નિહાળીશું. તૈયાર ભાઈ? તૈયાર? હા, કેમેરામેનને 2 મિનિટ માટે વિનંતી, થોડીક વાર ગેંગવે ખાલી કરી નાખજો. પારસ બધાના તાળીઓના તાલ સાથે. ઓ વીર તારું શાસન અમને પ્રાણ થકી પણ પ્યારો, તારા શાસન કાજે જીવ ફિટવાને હિંમત ધારું. વંદે
शासनम वंदे शासनम वंदे शासनम वंदे शासनम वंदे शासनम वंदे शासनम। जय हो। जिन शासननी रक्षा काजे कुर्बानी छे मारी, जिन शासननी रक्षा काजे कुर्बानी छे मारी, अंगे अंगे व्यापी रही छे जिन शासन कुमारी। प्राण अमारू ऋण तमारू, प्राण अमारू ऋण तमारू, हे वीर शासन ताहरू वंदे शासनम वंदे शासनम वंदे शासनम वंदे शासनम वंदे शासनम वंदे शासनम। ओ विषयों केरी आगन ढारे शासन रूपी पाणी, पापी ने पण पुनीत करती वीरनी मधुरी वाणी। रग रग माही नस नस माही, रग रग माही नस नस माही, वस जो शासन तारू वंदे शासनम वंदे शासनम वंदे शासनम वंदे शासनम वंदे शासनम वंदे शासनम हो वंदे शासनम हो वंदे शासनम। परम पवित्र पावन प्रीतम पुरुषोत्तम ए नारायण हो। परम पवित्र पावन प्रीतम पुरुषोत्तम ए प्यारा, निष्काम निराग निनाद सनातन निर्विकारी न्यारा। 22वां सितारा द्वार का दुलारा, गिरनार नागवारा वाशोभ नार छे। ब्रह्मचर्य नारा सत्वधर नारा, जीव दया प्रेमी नमामि देवी। ब्रह्मचर्य नारा सत्वधर नारा, जीव दया प्रेमी नमामि देवी। જેવો રૂપ જેનો રમ્ય રાજુલ રાણી, પણ પુકારે પંથમાં પશુઓને પ્રાણી। પ્રભુના પાપણોથી પડે પ્રાણી, મુખમાંથી જરે વૈરાગ્યની વાણી। હૈયે દયા ઉભરાણી, કલરવ થયા કલ્યાણી, અંતે થયા નિર્વાણી। મણિમુક્તિ રાણીને ब्रह्मचर्य नारा सत्वधर नारा, जीव दया प्रेमी नमामि देवी। ब्रह्मचर्य नारा सत्वधर नारा, जीव दया प्रेमी
નમામિ દેવી. જય હો જય હો. હો મધુબનમાં જા પગલા પાડે યોગી એવા નેમ કુંવાર. हाँ विचरे ત્યાં વનરાજી ખીલતી સાધનાની ઉગતી સવાર. એ ઉગતા સાધકને વંદે છે સૂરજને ચાંદલિયા. ઉગતા સાધકને વંદે છે સૂરજને ચાંદલિયા. હે બેટા મલકે છે શામળિયા, બેટા મલકે છે શામળિયા. હે રાજી મદીના मन बसिया गिरे नारे शोभे देखो नेमजी शामणिया. गिरे नारवानी टम टम चमकी चितारणी. हो हे नेम श्याम तो મનમાં સમાતો. હે नेम श्याम तू મનમાં સમાતો. હો મને યાદ આવશે તારો સથવારો. મને યાદ આવશે તારો સથવારો. તારો ને મારો સંબંધ ન્યારો. તારો ને મારો સંબંધ ન્યારો. મને યાદ આવશે તારો સથવારો. મને યાદ આવશે તારો સથવારો. હો આવો ને નૈનો માંથી અમીરસ વરસાવજો. કાપોની કર્મ અમારા ભક્તિ સ્વીકારજો. આવો ને નૈનો માંથી અમીરસ વરસાવજો. કાપોની કર્મ મારા ભક્તિ સ્વીકારજો. આંખો ઉપર પાટો બાંધ્યો છે અને કેટલી થાળી ફરાવશે આપણને ખબર નથી. તમારા બધાનું ધ્યાન અમારા બાળકો ઉપર, અમારા યુવાનો પર હોવું જોઈએ. જય હો. નયનને બંધ રાખીને મેં જ્યારે પ્રભુને જોયા છે. નયનને બંધ રાખીને મેં જ્યારે પ્રભુને જોયા છે. હૃદય મંદિરના પ્યારા દેવ મેં તો તમને માન્યા છે. હૃદય મંદિરના પ્યારા દેવ મેં તો તમને માન્યા છે. નજરમાં હો ભલે લાખો હૃદયમાં તમને રાખ્યા છે. હૃદય મંદિરના વાલા દેવ. હે તુજે સ્નેહ દિયા રીમ ઝીમ ધારે ભીંજાવું બારે બારે. સ્નેહની આ રીમ ઝીમ ધારે ભીંજાવું બારે બારે. હૈયો કરે છે ધબકારો. તું એક જ છે મારો, તું એક જ છે મારો, તું એક જ છે મારો સથવારો. હો સથવારો. તું એક જ છે મારો, તું એક જ છે મારો, તું એક જ છે મારો સથવારો. ઓ રુદિયાના રાજાઓ તો, રુદિયાના રાજાઓ તો. હું કૃષ્ણ તું રાધા મારી. મસ્ત ગુલાબી લાલ તારી આંખો છે અણિયારી. તારા મસ્ત ગુલાબી લાલ તારી આંખો છે અણિયારી. હો રુદિયાના રાજાઓ તો. તું કૃષ્ણ હું રાધા તારી. તારા મસ્ત ગુલાબી ગાલ, તારી આંખો છે અણિયારી. તારા મસ્ત ગુલાબી ગાલ, તારી આંખો છે અણિયારી. જય હો.
હો જીનવર તારું શાસન આ જગમાં છે મહાન એના આધારે મારે તરવો આ સંસાર જીનવર તારું શાસન આ જગમાં છે મહાન એના આધારે મારે તરવો આ સંસાર મને એ જ તારશે ભવ પાર ઉતારશે મજધારમાં નૈયા કાંઠે પહોંચાડશે એવી મુજની શ્રદ્ધા છે સાચી સાચી શ્રદ્ધા છે દ્રઢ મુજની શ્રદ્ધા છે પાકે પાયો શ્રદ્ધા છે તું મને ભગવાન એક વરદાન આપી દે એ જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે ઓ તું મને ભગવાન એક વરદાન આપી દે જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે हो आदिनाथ के चरणों में आकर के झुक जाना है पावन भूमि यहाँ बार बार आना है ये पावन भूमि यहाँ बार बार आना हे अणियारी तारी आखड़ी जाने कमड़नी पाखड़ी अणियारी तारी आखड़ी जाने कमलनी पाखड़ी मुखड़ी ते रुक जावे બધા એક સાથે चिंता મણી મારી ચિંતા છો શંખેશ્વર દાદા મારી ચિંતા છો ચિંતામણી મારી ચિંતા છો શંખેશ્વર દાદા મારી ચિંતા છો પાર્શ્વનાથ ભગવાન કેવી કૃપા વરસાવી રહ્યા છે આ બાળકો ઉપર તમે જોઈ રહ્યા છો મસ્તક ઉપર ગરમા ગરમ આ કોળિયું છે અને હાથની અંદર અનેકવિધ થાળીઓ એ કોઈ પ્રભુ પ્રભુ કરે તો આવે કોઈ પાર્શ્વની ધૂન મચાવે એ કોઈ પ્રભુ પ્રભુ કરે તો આવે કોઈ પાર્શ્વની ધૂન મચાવે એ પ્રભુ રાખજે ઉગાડા દ્વાર એ તારા બાળકડાને કાજે કૃપા કરજે તારણહાર તારા બાળકડાને જય હો એ અહીં કહેનારા છે જા જા હા જા જા એ સાંભળનારા એક ઋષભ મહારાજા આતું એ છલકાતું એ કોઈ મારા જેવો આંસુમાં અટવાતું એ સાર કરે સંભાળ કરે એની પ્રીત નિરાલી છે સાર કરે સંભાળ કરે એની પ્રીત નિરાલી છે આ મંદિરોની નગરીમાં જાહો જલાલી છે એ જેની કાળી છે ને આંખ રૂપાળી છે જેની કાળી છે ને આંખ રૂપાળી છે ઓ મારા રૂપાળા ભગવાન તમારો રૂપ ભૂલાવે ભાઈ હે મારા રૂપાળા ભગવાન તમારો રૂપ ભૂલાવે ભાન તમારો ઉજળો ઉજળો વાન તમારો રૂપ ભૂલાવે ભાન ઓ મારા રૂપાળા ભગવાન તમારો
મારા રૂપાળા ભગવાન તમારો રોગ ભૂલાવે માં. સાવરે સોનાના તારા મંદિરિયા બંધાવો, સાવરે સોનાના તારા મંદિરિયા બંધાવો, સાવરે સોનાના તારા મંદિરિયા બંધાવો, સાવરે સોનાના તારા મંદિરિયા બંધાવો. जब कोई नहीं आता ये मेरे दादा आते हैं, वो जब कोई नहीं आता मेरे दादा आते हैं, ये मेरे दुख के दिनों में वो बड़े काम आते हैं, मेरे दुख के दिनों में वो बड़े काम आते हैं. दादा मेरे दादा हो દાદા મેરે દાદા હો. હા. તમે જોઈ રહ્યા છો માથા ઉપર અગ્નિની જ્વાળા છે અને હાથમાં કેટલી થાળીઓ છે ગણતરી કરજો. પગની અંદર 3 અને બીજા પગમાં 3, હાથમાં 3 ને જમણા હાથમાં 3, 12 થાળી અને મસ્તક ઉપર આ ગરમા ગરમ કોડિયું ધન્ય છે જય હો. ઓ પ્રભુ પારસનાથના રંગમાં અરિહંત તણાતો રંગમાં, રંગાઈ જાને રંગમાં તું રંગાઈ જાને રંગમાં, રંગાઈ જાની રંગમાં, ઓ રંગાઈ જાને રંગ. જય હો વાહ પ્રભુ વાહ. આજ ભજશું કાલે ભજશું, ભજશું અરિહંતના, જ્યારે ભજશું પારસના. શ્વાસ ખૂટશે શ્વાસ ખૂટશે, નાડી તૂટશે, પ્રાણ નહીં રે તારા અંગમાં, રંગાઈ જાને રંગમાં તું રંગાઈ જાને રંગમાં. એ થાશે પ્રભુનું મિલન વાત વાતમાં, થાશે પ્રભુનું મિલન વાત વાતમાં, પરમાત્મા બની જશે મારો આત્મા, પરમાત્મા બની જશે મારો આત્મા. સ્ટેજની ઉપર 4 ગ્લાસ, એના ઉપર પાટલો, એના ઉપર 4 ગ્લાસ, એના ઉપર પાટલો, એના ઉપર 4 ગ્લાસ, અને અમારો યુવાન આંખે પાટો બાંધી અને હાથની અંદર 6 થાળી. જય હો આ શાસનના રસિયાઓને, આ યુવાનોને ધન્ય છે. અને મસ્તક ઉપર ગરમા ગરમ આ કોડિયું, જોરદાર તાળીઓ થવી જોઈએ. જય હો. કેસરીયો રંગ જીન શાસનનો આપજો, કેસરીયો રંગ જીન શાસનનો આપજો, કેસરીયો રંગ જીન શાસનનો આપજો, કેસરીયો રંગ જીન શાસનનો આપજો. સુંદર આદેહડામાં
શોભી રહ્યા છો ભવિજનના મને મોહી રહ્યા છો કરવી હવે છે પ્રાર્થના હૈયે છે એક જ ભાવના આવજો મન મંદિરે આવજો મન મંદિરે આવજો મન મંદિરે આવજો મન મંદિરે મારી પ્રતિષ્ઠા ચારા ચરણોમાં કરવી કાયાની માયા તારા ચરણોમાં ધરવે સાધવી હવે છે સાધના આવજો મન મંદિરે આવજો મન મંદિરે આવજો મન મંદિરે આવજો મન મંદિરે રોમે રોમે હા પ્રભુ રોમે રોમે હર્ષની વૃદ્ધિ કરાવે છે સાધનાથી આત્મની શુદ્ધિ કરાવે છે આગમન તારું આગમન આગમન તારું આગમન આગમન તારું આગમન આગમન તારું આગમન રોમે 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 નમે રોમે રોમે અરિહંત આત્મ આનંદ એના નામની આગળ બોલું ઓમ મળે ઉર્જા પરંપરા સાહેબનો મહિમા ભારી સાહેબની છે બલિહારી હે મારા સાહેબ છે જયકારી હે મારા સાહેબ છે મનહારી સાહેબ હો પ્રભુ તેજ તેજ અંબર ધરે શ્રી પાર્શ્વનાથજી ને રાજ રૂપ રંગ અદ્ભુત અહો રણભુવન નો શિરતાજ એ સાહેબ નો મહિમા ભારી સાહેબની છે બલિહારી મારા સાહેબ છે જયકારી મારા સાહેબ છે મનહારી સાહેબ હો સથવાર છે કે મારો આધાર છે કે બસ નેમ 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 રસ હો નેમ 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 રસ હો નેમ 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 રસ હો નેમ 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 રસ નેમ રસ जय डंको वागे न शंख मंगल गाजे जय डंको वागे न शंख मंगल गावे हे आज भक्ति नी छोड़ो उछड़ी रही प्रभु रंगे प्रभु संगे रंगे रंगे जिन्हें आना हूँ शिरधारू एक धारी रंग जाम्यो जाम्यो हूँ आज आव्यो आव्यो रंग जाम्यो जाम्यो हूँ आज आव्यो आव्यो हे मारा हैया माँ भक्ति ना समणा लावे मन डोले मन डोले मन डोले मारे करवी छे भक्ति एक धारी मारा जिनवर નું નામ મારા જીનવર નું નામ મને તારે તારે મારા જીનવર નું નામ મને તારે તારે
હે મારા જીનવરનું નામ મને તારે તારે, મારા જીનવરનું નામ મને તારે તારે. જી 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 રે એ કુંદરોડી નગર નો રાજીઓ ને પાર્શ્વનાથ જેનું નામ, કુંદરોડી નગર નો રાજીઓ ને પાર્શ્વનાથ જેનું નામ. પ્રભુજી તારા વાલાજી તારા, પ્રભુજી તારા ગુણ લાગાવો કે પછી તારી ધજા ચડાવો, 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 કે પછી તારી ધજા ચઢાવો. બોલીએ શ્રી જીરાવલા પાર્શ્વનાથ ભગવાન કી. ફરી એકવાર આ માટુંગા જૈન યુવક મંડળ ખરેખર પરમાત્મા ભક્તિ માટે ક્યારે પણ હાકલ પડે ને હંમેશા તૈયાર ઉભા હોય છે. ખરેખર એ માટુંગા યુવક મંડળના તમામ યુવાનો નાનકડા ટેણિયાથી લઈને બધાની આપણે અનુમોદના કરીશું. અનુમોદના 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 વારંવાર, અનુમોદના 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 વારંવાર. બધાને વિનંતી કરીશ, એક લાઈનમાં બધા ઊભા થઈ જાઓ. આપણે બધા જ આ યુવાનોને એવા આશીર્વાદ આપીએ. ગઈકાલે રાતની ટ્રેનમાં બેઠા, આજે આવ્યા. કુંદરોળી સંઘનું આમંત્રણ મળ્યું. ફક્ત મારા દાદાના કલ્યાણકની ઉજવણી અને હીરક મહોત્સવમાં લાભ મળ્યો. આ તમામ યુવાનો આવી ગયા. અત્યારે પાછા 10 વાગે નીકળી સયાજીમાં બેસીને મુંબઈ જશે. આપણું આમંત્રણ સ્વીકારીને પધાર્યા. જોરદાર તાળીઓ થવી જોઈએ. અને શ્રી કુંદરોળી દેરાવાસી અને સ્થાનકવાસી 8 કોટી મોટી પક્ષ જૈન સંઘ વતીથી આ અમારા યુવાનોને 31,000 રૂપિયાનું ઇનામ જાહેર થાય છે. અનુમોદના 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 વારંવાર. અત્યારે ગયા વર્ષ આ જ વર્ષમાં અમારું સાભરાઈની અંદર પ્રતિષ્ઠા મહોત્સવ, એમાં સૌ પ્રથમવાર તેઓ કચ્છમાં આવ્યા અને 3 મહિનામાં ફરી એકવાર આ કુંદરોળીની. મને એક વાત ખાલી પૂછું છું, 75 વર્ષના ઇતિહાસમાં આવો થાળી નૃત્ય કુંદરોળીમાં જોયો છે બહેનો? આ ધન્ય છે જીરાવલ્લા પાર્શ્વનાથ ભગવાનનો હીરક મહોત્સવ. આ સ્થાનકવાસી દેરાવાસી સંઘને મન થયું, એના ટ્રસ્ટી અધિકારીઓ કાર્યકર્તાઓને મન થયું કે આવી ઉજવણી કુંદરોળીમાં કરીએ ત્યારે આવા બધા દ્રશ્યો આપણને નિહાળવા મળે છે. એ આપણા બધાની કોઈ બહુ મોટી પુણ્યાઈ છે. ફરી એકવાર અમારા બાળકો માટે જોરદાર તાળીઓ થવી જોઈએ. શ્રીમતી જયવંતીબેન જાદવજીભાઈ એન્કરવાડા ગ્રેટ વ્હાઇટ પરિવાર તરફથી માટુંગા જૈન યુવક મંડળને 1,00,000 રૂપિયાનું ઇનામ જાહેર કરવામાં આવે છે. અનુમોદના 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 વારંવાર, અનુમોદના 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 વારંવાર. ખૂબ ખૂબ. અને માટુંગા જૈન યુવક મંડળથી કુંદરોળી જૈન સંઘના જીવદયા ખાતામાં 11,000 રૂપિયા જાહેર કરે છે. અનુમોદના અનુમોદના અનુમોદના. હજી તો 2 દિવસ પૂરા થયા નથી, એમાં આપણે કેટલું બધું જોઈ લીધું. તો હજી તો 3 દિવસ બાકી છે, એમાં શું શું નિહાળીશું ખબર નહીં. ચાલો આજનો કાર્યક્રમ આગળ વધારીએ. અને અત્યાર સુધીના કાર્યક્રમમાં મજા આવી હોય તો મળે સખેર્યા, મળે પાસ પાસ પાસ. જય હો. માટુંગા જૈન યુવક મંડળનો પણ સંઘ આભાર માને છે અને મેઘનંદુ અને કૈવનંદુનો પણ આભાર કે એમણે આ આખો ભાવના સાથે નૃત્ય એ કરીને આખો ગામાઈઓને ખૂબ જ આનંદ અપાવ્યો. અને હવે જન્મ કલ્યાણક આપણે અહીં ઉજવ્યો અને એ ઉજવણી થઈ, દાતા પરિવારોએ કરી, આપણે અહીંયા માણ્યો અને કુંદરોળી ગામની વહુવારીઓ અને ધિયારીઓના મનમાં એ આનંદ હજુ પણ
ચાલુ જ છે અને એ 12 તારીખ સુધી ચાલુ જ રહેવાનો છે. તો એ લોકો પણ અહીં પ્રભુના જન્મની વધામણી પોતાની રીતે મનાવી રહ્યા છે. તો અહીં પ્રસ્તુત થઈ રહ્યો છે ગરબો, પ્રભુનો જન્મ, અને ભાગ લેનારા કલાકારો છે કવિતા સ્વપ્નેશ વસંતજી છેડા, અલ્પા દીપેશ ધનજી વોરા, કાજલ અલ્પેશ જયંતિલાલ છેડા, જિજ્ઞા કેતન જયંતિલાલ છેડા, અલકા ડિમ્પેશ હરકચંદ છેડા, કવિતા ચેતન હરકચંદ છેડા, ફાલ્ગુની સંદીપ મણિલાલ ગોગરી ડોણ, શીતલ અમૃતલાલ કુંવરજી છેડા, મિત્તલ પારિતોષ અમૃતલાલ છેડા અને ફેરલ સમીર ડુંગરસિંહ ગંગર ગામબે રાજા. તો પ્રસ્તુત છે જન્મની વધાઈ.
થયો અને વારાણસી નગરીમાં બેઠા બેઠા કુંદરોળી વાસીઓએ કુંદરોળીમાં બેસીને પ્રભુના જન્મની વધામણી કરી એનો આનંદ માણ્યો. અને આજે એ પ્રસંગ માટે મુંબઈથી પોતાના બિઝી શેડ્યુલમાંથી ટાઈમ કાઢી અને 4 દિવસ પોતાના માદરે વતન પધારેલા આ યંગસ્ટર્સની પણ હોશ કંઈક અલગ જ છે અને આજે એ તમે માણશો. તો હવે તમારી સમક્ષ પ્રસ્તુત થઈ રહ્યું છે જન્મની વધામણી બાય કુંદરોળી યંગસ્ટર્સ. અને ભાગ લેનારા કલાકારો છે મનન પ્રફુલ્લ ગોવિંદજી છેડા, પ્રિયાંક ડિમ્પેશ હરકચંદ છેડા, રીખવ ડિમ્પેશ હરકચંદ છેડા, દિવિત ચેતન હરકચંદ છેડા, સ્મિત કેતન જયંતિલાલ છેડા, માનવ રિતેશ વીરચંદ છેડા, ઉમંગ સંજય ધનજી મામણિયા, ફલક પારિતોષ અમૃતલાલ છેડા, પ્રાપ્તિ સમીર ડુંગરસિંહ ગંગર ગાંબેરાજા, સાક્ષી હેમંત ધનજી વોરા, દિયા ભાવિન પ્રવીણ છેડા, જૈની ભાવિન વીરચંદ છેડા, પ્રાયશા જીતેશ નિતિન શાહ, નિધિ દીપેશ ધનજી વોરા. તો પ્રસ્તુત થઈ રહ્યું છે જન્મ વધાઈ બાય કુંદરોળી યંગસ્ટર્સ. એકવાર જોરદાર તાળીઓથી તમે પણ એમને વધાવજો. प्रभु केरो जन्म थयो, जय जय जयकार थयो. सर्वार्थ सिद्धि थी प्रभुजी पधार्या ने आनंद अपार थयो. उर्मानंद जागे घन घंटा राव वागे, प्रभु जन्मदाता नगरी धन्य आजे. नगरी धन्य बनी आजे, नगरी धन्य बनी आजे, नगरी धन्य बनी आजे, नगरी धन्य बनी आजे. माता ने पिता ना भाग्य खिल्या के आज अवसर अनेरो छे. अंतिम जन्मधारी बाळ कुंवर आव्या आज आंगणीए मंगल छे. स्वर्णिम शोभायमान आखी नगरी
રૂપિયા માટે પાઉન્ડ, ક્રિકેટ માટે ગ્રાઉન્ડ અને કાર્યક્રમ માટે તાળીઓનો મોટો સાઉન્ડ. જોરદાર તાળીઓ થઈ જાય આ આપણા કુંદરોડીની યંગસ્ટર્સ માટે. અને આજે એ પોતાના બિઝી શેડ્યુલ, હજુ અમુક જણા તો 1 કે 2 દિવસની પ્રેક્ટિસમાં પણ આવ્યા છે, એવા પણ છે. પણ આજે એમનું કોર્ડિનેશન અને મેઇન તો કુંદરોડી પ્રત્યેનો એમનો લગાવ છે કે એકબીજાને ફોન કરીને પૂછે કે તું અને વારો અહીંયા પાંકે હલે જો હે. અને આમાંના યંગસ્ટર્સ હું ઘણાને ઓળખું છું, તો એ લોકોએ મમ્મી પપ્પા ક્યારે બી જાય, તમે કઈ બી તારીખના ટિકિટમાં જાઓ, અમને ફરક નથી પડતો, બધા એક સાથે ટિકિટ કઢાવીને એક સાથે આવ્યા છે આ લોકો. એકવાર એમની આ જે યુનિટી છે ને એ આપણા કુંદરોડી માટે આપણું આ ભવિષ્ય છે. તો જોરદાર તાળીઓથી એમને વધાવજો. થેન્ક યુ ઓલ ઓફ યુ. અને હવે પછી નેક્સ્ટ ગરબાવાળાઓ તૈયાર થઈ જજો. અને હવે તમારી સમક્ષ જે રજૂ થઈ રહ્યું છે એ કુંદરોડીનો ઇતિહાસ છે. એમાં કુંદરોડીની અમુક જગ્યાઓ છે અને એમાં આખું કુંદરોડી સમાયેલું છે. કુંદરોડીની માટીની ખુશ્બુ છે એમાં. અને એ ગીત તમારી સમક્ષ લઈને આવી રહ્યા છે કુંદરોડી સાયલી મંડળની બહેનો, અને એના રચયિતા પણ છે કુંદરોડી સાયલી મંડળના જ પ્રમુખ ગુણવંતીબેન હસમુખ શાહ. અને કુંદરોડી સાયલી મંડળની સ્થાપનામાં જયવંતીબેન, શાંતાબેન અને પ્રભાબેન સાથે ગુણવંતીબેને પણ હરણફાળ ફાળો આપ્યો છે. અને કુંદરોડી સાયલી મંડળની લગ્ન ગીતની બુકો જે મારા ખ્યાલથી સમાજમાં સર્વપ્રથમ પબ્લિશ કરવામાં આવી હતી, અને એમાં જે ગીતો હતા એ ઘણા બધા ગીતો ગુણવંતીબેનને પોતે રચ્યા છે, અલગ અલગ રાગો સાથે અને અલગ અલગ ગીતોની શબ્દ રચનાઓ કરવાની સાથે. અને આ ગીત જે એમના શબ્દ જોજો, એમાં ઘણા બધા આપણા ઇતિહાસો સમાયેલા છે. અને જે પ્રથમવાર કુંદરોડી આવ્યા છે એ આ ગીતના શબ્દ સાંભળીને તમને ખબર પડશે કે કુંદરોડીમાં શું શું છે અને કુંદરોડીનો ઇતિહાસ કેટલો વિશાળ અને ગર્વ ભર્યો છે. ગીતની પેન ડ્રાઈવ સોંગ્સવાળા પાસે પહોંચાડજો પ્લીઝ. અને આ ગીત એટલે કે મણિયારો, એમાં ભાગ લેનારા કલાકારો છે શાંતાબેન દામજીભાઈ શાહ, એન્કરવાલા, એ આજે નથી આવી શક્યા. ગુણવંતીબેન હસમુખભાઈ શાહ, જયવંતીબેન જાદવજીભાઈ શાહ, કુસુમબેન રમણીકલાલ છેડા, હેમાબેન મુકુંદ છેડા, કુસુમબેન ઝવેરી વિસરિયા, જયવંતીબેન કાંતિલાલ મામણિયા, નીનાબેન સંજય ગડ્ડા, ઉષાબેન કીર્તિ ગાલા, મીતાબેન અવિશ છેડા, રાજુલબેન મનોજ છેડા, નિર્બીબેન ચેતન શાહ ગાલા, હિનાબેન નીતિન મામણિયા, હંસાબેન દીપક છેડા, હિનાબેન નિલેશ છેડા, હિનાબેન વિનોદ છેડા, જ્યોતિબેન રાજીવ ડેઢિયા, છાયાબેન સંજય મામણિયા, મીનલબેન પુનિત મારુ, મીનાબેન રસિક ડેઢિયા, પલ્લવીબેન વિનય સાવલા, મિત્તલબેન નિતેશ છેડા, રીટાબેન શૈલેષ છેડા, ઉર્મીબેન શૈલેષ છેડા, અંજલિબેન સમીર છેડા, સરયુબેન ઉમેશ મામણિયા. જોકો મૂકે કુંદરોડી જો ઇતિહાસ છે સગદા હનીમણી કે થોડોક કોઈક તો એડો ઊંધો જ કે કુંદરોડી जो इतिहास लेडीज में काका आई चौंदा कि कुंदरोड़ी जो इतिहास संजय भाई ऑल डिमांड संजय भाई प्लीज हाँ विजय भाई
એ પાંકે થોડોક કુંદરોળી વિશે અહીં હાડા મથે અચવાનો તો મળે જણા બહુ સરસ રીતે આંકે સોણે સગદા અને યંગસ્ટર્સ પ્લીઝ ही हाणे जैर अनाउंस किया हुआ कि नेक्स्ट पाके नाताल में तेर ही मणे मजानो किक ता अंके अचींदो के भाई अंके याद आए के नहीं 75 दजा में खाली प्रभु जन्म वधाई पाके माणे जी जाए पण हन साथे कुंदरोड़ी कोरो वो कोरो आए अन विषे पण पांके थोड़ो ज्ञान गणे जी जरूर है तो विजय भाई छेड़ा पांके थोड़ो किक चौंदो कुंदरोड़ी विषे मुझे नाम विजय दारसी छेड़ा जन्म मुझे तो बॉम्बे में थियलो है परंतु बालपण कुंदरोली में घणे गुजरात रहियो आहे नंढावासी ત્યારે હું તે 2 ચોપડી સુધી ભણ્યો અહીંયા એટલે ભણપણ में પણ જનરલી બોમ્બે जो मुंहिंजो भणतर हो પણ રજા પહોંદે ને असीं लोग रजा उन्हाळे जी रजा पई कि 2 ॾींहं जी ट्रेन में असीं अचंदा हुआ तेनी खे ख़बर आहे कि असीं 3 ॾींहं जी जर्नी करे अने 2 થી 3 થી 4 बदलियूं કરીને कच्छ में अचंदा हुआसीं कुंदरोली पंहिंजो बहु नंढो गाम हो परंतु कुंदरोली जे अंदरि हमेशह नानाणे जे हिसाबे एटलीस्ट न हुआ तो असीं 50% छोकिरा त हमणे नानाणे वारा थींदो हुआ એટલે એની રીતે कुंदरोली जो भले पांगा बि શાકભાજીનો અચીની ॿारनि अचीनी हुयूं परंतु कुंदरोली जो हिते असीं नंढे हूंदे असीं 50, 60, 70 ॼणा असीं सांझी जो भेगा थींदा हुआसीं हमेशह असीं नंढा हुआसीं तॾहिं नए में रड़िमेड़ा वञूं जिते हूअ गणेश जेको पंहिंजी अटे धंधे जी मिल आहे जेको इन जे बाजू में पुठियां उतकड़े उतरे अने उते सरस हो સૌથી સારું त असीं जब हुतूं रमंदे असांखे जब पाणी जी तरस लॻे त ख़ाली वीरी जेतिरो बनायूं त असांखे तर में पाणी मिलंदो हुओ अने उहो पाणी असीं पी अने पाछा रमंदा हुआसीं त एतिरो सरस मिठो पाणी पंहिंजे गाम जो हो हाणे त पंहिंजा पाणी मिले 300, 400, 550 फुट ऊंडा हलिया विया पंहिंजा हितकड़े देरासर जैन देरासर बनियो इन जी हिस्ट्री त ईअं हितकड़े हुनमें ॾिठा परंतु ई हिस्ट्री छा ते नो ही नाला वञो त हितकड़े पंहिंजे गाम में हमेशह पहले तूं थोरो मिड़े जेतिरा राग आहिनि अटकोटी आहे दिरावासी आहे त स्थानकवासी आई नंढोबर आहे मिणी में हमेशह संप रहियो आहे हिकिड़ो ज पंहिंजो चोमासो थी आहे अने बाक़ी में न थिए हिस्ट्री जी दृष्टि नाला वञूं पाण नो त पंहिंजे गाम में देरासर बनियो आहे ત્યારથી असीं हमेशह सांझी जो उते मिठू करे न पुजारी वो जेको सरस रीते असांखे स्तवन ॻाईंदे असीं सिखिया आहियूं कि भक्ति कंदे सिखिया आहियूं कि जेको भक्ति जो रंग असांखे लॻो आहे इहे असांजो मिठू पुजारी असांखे लॻाए अने खरेखर मिठू पुजारी एतिरो प्रेम से ॻाईंदा कयो कि इन जो गीत सुणो त ईअं लॻे कि कोरो प्रभु जी भक्ति कंदो हो है न अहिड़ी रीते गाम के अंदर गुणेश्वर भी गुणेश्वर नाईदा धोइजो कोस में पानी अचे वो नाई धोईंदा हुआसीं तरा अने लखराई पंहिंजी हितकड़े बहुत सरस फेमस हुआ तरा में हमेशा पानी जो हिते पंहिंजी ज़रूरत पवंदी हुई त तरा में ॼण पीते पानी अचे मिलंदो हो करे अने लखराई ते हमेशा असीं धुतियल वेंदा हुआसीं उते हमेशा नंढा हुआसीं तेनी उहो खोपरो खणे वञूं उहो मिटी कढे अचे वो मिट्टी कढे ने असीं चवंदा वञो छोकिरा मिट्टी कढे अचो असीं मिट्टी कढीने खणे अचंदा हुआसीं अने हमेशह लेडीस उन खे कपिड़े से धोईंदा हुआ लखराई जे पाणी में नरिया आहियूं तरा में नहाया आहियूं असीं लोग तरा करता बि लखराई हमेशह नाए धोए लाइ पंहिंजी हुई अने ख़ूब सरस हुई पंहिंजे हितकड़े पीर जो हितकड़े वो गामनूं ॿाहिरि इनो इहो पण बड़ो सरस हो जंहिं माण्हू जो जेको जेको जंहिंखे जेको मञींदा हुआ उहो हमेशह हुते नारियल फोड़ला बि वेंदा हुआसीं माता जा हितकड़े मंदिर ई अंबा माता जो मंदिर आहे आई थिंक मामणिया माता जो इन जो मंदिर आहे ते छतां ॿी विसरिया डॉक्टर विसरिया असांजो माण्हू बिंदरा थी मूं बेगा ख़ासि अचंदा हुआ कारण के विसरिया माता जो हिते पंहिंजो मंदिर आहे त घणी पंहिंजी माताउनि जो घणे मामणिया आई विसरिया आई छेड़ा आई इन मिणी जी माता जो हितकड़े बहु सरस स्थान आहे अने हवर पंहिंजा ॾिसो ताईं कि मिड़े ॼणा पंहिंजा सरस सरस स्थान बनाए गेड़ा त खरेखर पंहिंजो गाम लखी आहे एतिरो संपवान आहे सरस साईं अने इन साथे साथे दामजी भाई जादवजी भाई जहिड़ा महान पुरुष पाण भेगा हितकड़े आई हमेशह पाण खे साथ ॾींदा आहियां पंहिंजो समाज खे अॻियां खणे अचे में अॼु इन जो वॾो बहु ख़ूबी आहे पाण मिड़े ताड़ीअ से वधाए ॻणूं
જયંતીબેન અને જાદવભાઈ હતી અહીં દામજીભાઈ પણ ભેગા નહીં પણ દામજીભાઈને ਅਸੀਂ બોય મેટ્રિક સુધી ભેગા ભણ્યા છીએ જાદવભાઈ મુન હકડો વારે જ પઠિયાવા ਅਸੀਂ મેળે પાઠશાળા મેં મેળે ભેગા ભણ્યા આहियूं અને દામજીભાઈને ਅਸੀਂ 12th સુધી ਅਸੀਂ ભેગા કોલેજ में ભેગા ભણ્યા છીએ યુનો અને 12th પઠિયા એ ધંધે में વિયા હું ભણેલા અમેરિકા આવ્યો છે અને 50-60 વર્ષે હું અમેરિકા રહ્યો છે હવે 4 વર્ષ ત્યાં બિદડા रहतो અને हिकिड़ी मुंहिंजी रिक्वेस्ट आहे कि आंजी तबियत सुधारणी है तो 15 ॾींहं बिदड़ा रहेला अचो खूब सरस नेचर क्योर सेंटर अने तारा वेलनेस सेंटर आहे आंजो बीपी वधारे वे आंजी डायबिटीज़ वे आंजो वेट उतारणो है और कोई पण डिजीज़ जो वे तो खरेखर सरस है इन साथे साथे बिदड़ा जे अंदर जे रिहेब सेंटर है जो को सारे में सारो सेंटर है कि जिते आई आंजी कमर जो दुखावो वे पग जो दुखावो वे तो अँ अचो हिकिड़ो वक़्तु जो मुलाक़ात करो अने आंजी ट्रीटमेंट करो आंजी तबियत सारी हूंदी तो पंहिंजो गाम भी उजड़ो रहंदो तबियत जे लाइ कॾहिं खरेखर अचो बहु हिस्ट्री तो न चई सघंदो कारण कि आऊं एतिरो उन्हारे जी रज़ा में असीं घाड़े आहियूं परंतु जेको पाण वॾा आहियूं उहो कदाच वधारे चई सघंदो चवंदी भई ऐं कीअं चई सघंदा गाम में से हिन वधारे चई सघंदा जेको बंदि थींदो हा सरस पंहिंजे हिते फेमस म्यूजिशियन थी विया कल्याण जी आनंद जी बोय भा उहो सरस थी विया अॼु नागिन अञा बि असीं ॻायूं त असांखे कल्याण जी भाई जो यादि अचे सूर यादि अचे त खरेखर पंहिंजे गाम में बोय भा खूब सरस आई अने ख़बर पण हा हांव कुंदरोळीची नानाणा आई मुंहिंजा हाणे ताणे हांव सावरा बि आहीं पण मुंहिंजा नानाणा हिते लाडूमा हुआ એટલે હું બવારે ભણાઈ આहियां અને તોકે યાદ ન हूंदो पर लक्ष्मीचंद जे लगन में आउं डांस कयो हुओ ऊंची ऊंची दीवारें सैया तोड़ के मैं आई हूँ तेरे लिए सारा जग छोड़ के तेनी चयो અને કુંદરોળી જ આવે અહીંયા એની ભેગો હું નાટક બી કયો અહીંયા નેડે ઊંધે સ્કૂલ में हुआसीं તેની લગ્ન જની અચીंदा हुआ सी तेनी जन अचे बबड़े 3 ॾींहं जो जन अचींदी हुई अने सीरो चोरा खाधे जी जेको मज़ा अचींदी हुई फुलवणी क्या 3 चीजूं में बोरी बोरी तो 5 आइटमूं हुए अने चन्ना लखम सिंह भाई जो चन्ना भाई जो वगैरह लग्न वो तेनी मुंबई थी मिठाई आई हुई अने मूंखे यादि आहे कि वो पहलो लगन हो कोई ॾींहुं हिकिड़े कच्छ में पंहिंजे कुंदड़ी में मुंबई में मिठाई न आई हुई पर इन जे करे लग्न हो त मुंबई थी मिठाई ख़ासि આવી हुयूं अने खरेखर असीं माणी हुयूं पंहिंजो गाम नंढो हो संप सारो आहे अञा पण खूब सरस आहे अने पंहिंजो मूंखे ख़ाली यंगस्टर खे चइजो आहे कि भई हीउ जेको यंगस्टर अॼु कयां कुंदरोड़ी यंगस्टर्स जरा हाथ ऊंचो कईंदा हाड़ा कुंदरोड़ी यंगस्टर्स थोड़ा अॻियां अचे वञो ही जेको पोठिया यंगस्टर 2 मिनट जो कमु आहे मूंखे जरा अॻियां अचे वञो 2 मिनट जेटला यंगस्टर्स आहिनि ही अॼु पंहिंजा वडील अंके किक चेता प्लीज़ आई 2 मिनट अॾा अची वञो आई रिक्वेस्ट थोड़ो झड़पथी અહીં હટલે ઉમંગથી હડા આવ્યા આયો એટલે ही જેટલા સિનિયર્સ અહીં એટલે આંજે દાદાજી એ જાય દાદીજી એ જાય એ લોકો એટલા રાજી અહીં કે અજ નકા અમુક કે પંજો ગામ નથી ખબર હોય પણ કોઈ કે ગામ પૂછું ને યંગસ્ટર્સ કે નામ પપ્પા જે નામથી અગ્યા ખબર નથી વે ઘણી વાર એડા બી વેતા દાદા જો બી નામ નથી ખબર વે ગામ તો હજુ બહુ દૂર જી વાત है ही મળે હડા અને કે કુંદરોળી જો પ્રેમ આય અને અજ આંકે બ શબ્દ કાકા ચેતા હું આજે મગજ में व्यारी जानी आला आशीर्वाद है कि आई आंजी पोटली जनरेशन के ही वस्तु दे सकता અહીં જે આજ મળે ભેગા બરાબર અહીં મળે ભેગા થઈને આવ્યા મળે ટ્રેન में ભેગા આવ્યા ખૂબ આનંદ થયો મૂકે આ મણી કે 500 રૂપિયા તરફથી હું તરફથી ત્યાં તો ત્યારે हिकिड़ो एनकरेजमेंट ना कढी तो कि हेड़ो जेको ग्रुप અહીં ભેગો ક્યાં આવ્યા ખરેખર અગિયાર વધો भविष्य में आके अॻियां वधणो है अमेरिका वञिणो है भविष्य में कदा भणेला बि वञिणो है त केर पण कोई पण जात जी खाली के यंगस्टर के न पंहिंजा हिते जेको बि यंगस्टर आहिनि कंहिंखे पण भणेला अॻियां वञिणो है अमेरिका वञिणो है यूरोप वञिणो है त कोई बि सलाह खपंदी वए त ज़रूरु अचो ऐं
50 વર્ષ 1962 में હું वियो અહીંયા રામજીભાઈને અસી બોય જ્યાં ગ્રેજ્યુએટ થયા અસી એ ધંધે में होशिया ऐं अमेरिका भणेला होशियोसीं नो फार्मास्यूटिकल जब मैं कयो ओतकेड़े फार्मास्यूटिकल पंहिंजो बिजनेस हुओ पंहिंजो बिजनेस कयो आहे पंहिंजो ओतकेड़े मोटलूं होटलूं बि हुयूं घणे बि धंधो कयो आहे छो ख़ाली धंधो पूरतो न भणे पूरतो बि वञो अॼु पण ओतकेड़े को जईना ई पंहिंजो संस्था आहे 1500 थी वधारे फैमिलियूं ऐं कदाच उन फैमिली मिली करे न ओळखंदो आहियां उहो फैमिली मिले मूंखे ओळखे थियूं बिकॉज ऑफ बिदरा जे हिते जेको मेडिकल थिए थो केरु पण आंखे कोई पण जात जा प्रोजेक्ट कहना में अचो जादव जी भाई वेठा आहीं जयवंती बेन वेठा आहीं अतकेड़े पंहिंजे अतकेड़े सपोर्ट ॾींदड़ बहु जई गाम में ख़ाली कहीं वजो आवाज़ कयो कि भई कुन रीते आंखे अॻियां वधिणो आहे पाण मिले भेगा थिए अने कुंदोड़ी जो आहे इन जो सान वधारियूं अने खूब सारी રીતે अॻियां वधूं जय जिनेन्द्र આભાર વિજયભાઈ અને હી કુંદરોળી જો ઇતિહાસ આંકે ચ્યા અહીં સોણ્યા અને હાણે ही कुंदरोड़ी जी ववारियूं अने धियारियूं आंके ही कुंदरोड़ी जे इतिहास अने हड़ा पांजा पूर्वज कटला अकड़ा पांजो कुंदरोड़ी गाम अने कुंदनपुर थोड़ोक एडवांस गाम लखा जे के आ वीस होय के लखराई ने मरे पांजे गाम में वर्षों थी वो એટલે ऊ पाला करे हकड़ी गर्व जी बात है अने इंटरनेशनल ना ख्याति पांजा गाम जा माड़ू पांके पोजाया आई तो आने आ समक्ष रजू थे रहा जो कुंदरोड़ी जो इतिहास मणियारा रूपे एक बार जोरदार ताड़ीओथी एमने वधावजो। कुंदरोड़ी गाम में ओछव आव्यो कुंदरोड़ी गाम में ओछव आव्यो पार्श्वनाथ दादाजी मेरे रे भाने भेणो अज भेरा थे आई वरते जय जय कार रे अज वरते जय जय कार रे अज वरते जय जय कार रे।
ભાવર મોજા કુંદરોડી ગામ રડિયામણો જો
डॉक्टर सतन सिपाही रे भेणो मुझो कुंदरोड़ी गाम रड़ैया मणो के भावर मुझा कुंदरोड़ी गाम रड़ैया मणो तन मन धन से सेवा क्याई तन मन धन से सेवा क्याई इतना पांजा किमजी बाई छेड़ा रे भेणो मुझो कुंदरोड़ी गाम रड़ैया मणो के भावर मुझा कुंदरोड़ी गाम रड़ैया मणो रोगी जी सेवा में प्राण रे छड़ा रोगी जी सेवा में प्राण रे छड़ा मोंगी बिने कंजी बाई डॉक्टर रे भेणो मुझो कुंदरोड़ी गाम रड़ैया मणो के भावर मुझा कुंदरोड़ी गाम रड़ैया मणो दान मंजा दिंदल पांजा दानेश्वरी मां दान मंजा दिंदल पांजा दानेश्वरी मां लालजी वेंजी अंगर परिवार रे भेणो मुझो कुंदरोड़ी गाम रड़ैया मणो के भावर मुझा कुंदरोड़ी गाम रड़ैया मणो सागली मंडल के संगीत जो साथ मनो सागली मंडल के संगीत जो साथ मनो कल्याण जी आनंद जी जोड़ी रे भेणो मुझो कुंदरोड़ी गाम रड़ैया मणो के भावर मुझा कुंदरोड़ी गाम रड़ैया मणो के भेणो मुझो कुंदरोड़ी गाम रड़ैया मणो के भावर मुझा कुंदरोड़ी गाम रड़ैया मणो के भेणो मुझो कुंदरोड़ी गाम रड़ैया मणो એકવાર જોરદાર તાળીઓ આ કુંદરોળી ગામની વહુવારીઓ અને નિયાણીઓ માટે. આજે તમે જોયું કે ही कुंदरोड़ी जो इतिहास પાંકે વિજયભાઈ સમજાયા કે કડા કોરો वो અને ही મળે જણ્યું હડા પાંકે નૃત્ય મેં બતાયા કે कुंदरोड़ी में કડા કોરો કોરો વા અને ही બ જણે જો આવું નાલો ही તો જો નામ તું જ બોલ પૂરો નામ બોલ જ ધ્રુવીટ પૂરો પપ્પા જો ધ્રુવીટ તેજસ સેજલ કુસુમ દિનેશ છેરા. અરે વાહ બહુ જોરદાર. એક મિનિટ મુપતિ કરી. હા બોલ. રાજવી ફાલ્ગુની સંદીપ ગોગરી. રાજવી फाल्गुनी संदीप गोगरी. ही एकदम नंढी जनरेशन आहे. ही यंगस्टर्स थी पण नंढी आहे અને હાणे ही पंहिंजे भविष्य ही कुंदरोड़ी घड़ी घड़ी अचींदा रहंदा ऐं मणे यानी के घणे अचींदा त ही कुंदरोड़ी जो इतिहास सदाए हेड़ो ज रहंदो अने मणी के कुंदरोड़ी गाम याद रहंदो. अने आऊं हड़ाનું ही कार्यक्रम
રંગારંગ કાર્યક્રમ જો કુંદરોડી જોઈ અગ્યા કાલ હાણે પણ ॿियो પ્રસ્તુત કઈબો અને સંજયભાઈ કે ચોંદિયા કે પ્લીઝ સ્ટેજ તે અચે. શાંતા જયવંતી કાકી અહીં પણ મથે અચેવાનો સ્ટેજ તે અચેવાનો જયવંતી કાકી. ગામાઈ ભાઈઓ બહેનો હવે 5 જ મિનિટનું કામ છે. થોડુંક કાલનું અનાઉન્સમેન્ટ પણ કરવાનું છે. આટલી વાર તમે આટલી ધીરજ ધરીને બેઠા છો તો 5-10 મિનિટ હજુ પણ બેસજો એવી અમારી વિનંતી છે. અને એ મને ખબર છે કે તમે બેસજો, તમને વિનંતી ન કરવાની હોય કારણ કે અહીં ही આંજો જ ગામા હે. ಮಣಿಗೆ ವಾರ್ತಾ ಅಗಡಿ ಸೋಣ್ಣೀವೆ ತಮ್ಮಡೆ ವೇ ರೋಜಾ જોકો બી વનો તો મણી કે વાર્તા સોણની હોય તો મને વે રોજા અને યંગસ્ટર્સ થોડા આગે આ ચીજ આલા કરીને એકડો સવાલ હે. સો યંગસ્ટર્સ પ્લીઝ કમ ફોરવર્ડ. આઈ વોન્ટ ટુ આસ્ક યુ સમ ક્વેશ્ચન્સ. આજ જો કાર્યક્રમ કેળો લોકો મળી ગયે સવારથી કરીને એવર સુધી મેં કતરે જણે કે કટાળો આવ્યો ને કતરે જણે કે મજા આવે. અચ્છા જતરે કે મજા આવે એ હાથ ઓછા કરી લાયો કરો ગાલે સુપર તા આના આનંદ 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 મળે બોલી તા સરસ. અને જો એન્ડ કરે પેલા અકડી સરસ વાર્તા બી કરે ગયું ઉનસે બી મજા આચીંદી. અકડો ખેડૂત હો કાકી એ ખેડૂત કે આકડી નંટી જમીન વેતી 3-4 એકર જી સોણ જાણે મળે અવાજ ના કહીજા પ્લીઝ 2 મિનિટ મળી જે કમજી ये स्टोरी है. અને યંગસ્ટર્સ के એકડો ચાહતો કે પાંગ્યા कॉम्प्रिहेंशन वेतो स्कूल में અને वो कॉम्प्रिहेंशन में पाके છેલ્લે क्वेश्चन्स पूछे था तो सिमिलरली आऊँ भी एकड़ा 2 क्वेश्चन्स पूछ दो અને યંગસ્ટર્સ મળે जा जवाब दींदा राइट. ओके सो केयरफुली लिसन टू माय स्टोरी एवरीवन पे अटेंशन ओवर हियर. સો એકડો ખેડૂત વેતો અંગ્યા નંડી 3-4 એકર જી જમીન વેતી યો રખેલે નીચે 3-4 એકર में એ पंजे परिवार जो गुजरान करे सके तो અને હોશિયાર વેતો આટલી એ સારી ખેતી કરી ગંદો વેતો પણ છતાં અંજે મગજ મેં દર વખતે એકડો વિચાર અચી વઠો કે મૂકે બહુ પૈસેવાળો થીણો હોય બહુ પૈસાદાર સુપર રીચ થીણું હોય. અને એ દર વખતે મન में એડી ઈચ્છા ધરે કે मुझे खेतर मंजानू हीरा नकर न खपे. मुझे खेतर मंजानू हीरे जी खाण नकर नहीं खपे. अनला करे नहीं रोज खेती करे ला करे खेती न करे जतरी भी ट्राय करे अन पोठिया भी ई खेतर मंजानू अंके हीरा नता मले. तो ये एकड़ो डी विचार करे तो कि आऊँ ही खेतर छड़े ने 2 गाम में वना ओडा हूँ ट्राय कया अने कदाच मुके हीरा मले कारण के मुके पैसादार थीणुं है. એટલે આટલી વાર એ પંટી જમીન પણ જો ઘર મળે વેચે ને એ ગામ છડે તો એ ગામ છડે ને એ 2 ગામ બને તો ઓડા 2 જમીન ગણે તો વરે હોતે ટ્રાય કરે તો થોડો ટાઈમ 12 મહિના 2 વરે ટ્રાય કરે અને મજાનું વરે નેરે હીરા નતા ન કરે પણ અંજે મગજ મેં ઝેર પણ એ સોણે કે કોક ફલાણે ખેડૂત કે અંજી જમીન મજાનું હીરા મળ્યા એટલે એને કે પીડા થઈએ અને કે એ થયા કે આવું રહેવાના તો ई कहीं हकड़े मंजानू 2 गाम में वने तो 3 गाम में वने तो ई कहीं 6 वरे जा वाणा आया था 6 वरे नकरे था अने छेल्ले अंगे एड़ो हाल थयो तो कि अन वटे पैसा नता बचे
અને જ્યારે પૈસા નહોતા બચે એટલે એ આત્મહત્યા કરી દો, સુસાઇડ કરી દો. હાણે પણ વિચાર્યું કે 6 વર્ષ પહેલાં વનું તો જ્યારે એ પંજો પહેલો ખેતર વેચે એ કોકને કોક ગેળે. પણ અંકે એકડો નાલો યું કે જોન કરીને એકડો અંજો ખેતર ગની ગેડે. એ જોન બી એ 3-4 એકર में खेती करे तो आते आवाज़ न कीजा प्लीज़ जरा सुन जा. એ જોન બી 3-4 એકર जी जमीन में खेती करे तो એ બી હોશિયાર રહેતો અને એ બી પણ જે પરિવાર પૂરતો પૂરો કરે લેતો. હકડો ડી જોન ફરતે ફરતે એ ખેતર जी बाजू में राउंड मारतो रहतो તો ઓડા નદી ગયાનું પસાર થીંદો રહેતો અને એ નદી में અંકે ચમકતો પથ્થર મળે તો એ પથ્થર ઓપાડે તો અને અંકે ખબર નથી પે કે પથ્થર કોરો હે એટલે એ પથ્થર ઓપાડીને ઘરે ખંડે છે તો ઘરે ખંડે છે ને અંકે લગે તો કે તો શો પીસ હે એટલે એ જે ઘર જે યુનિટ તે રખેલા હતો. 16 દી રહીને અને જે ઘરે કોઈક મહેમાન બને હતા એ મહેમાન जी नज़र पे थी कि अंजे घर में आकड़ो को चमकतो पत्थर है तो मेहमान नेरी था अने वो चिंता कई करो है तो ये जॉन चेतो कि मुझे ना खबर पर मुझे मल्यो बाजू नदी में जानो तो मेहमान चेतो तू चरियो अँ तो कि ना खबर पण ये हीरो है अने ये खेतर कंजो वे तो जन के हीरा खपदा में ता ऊंजो ये खेतर वे तो पण उनके हीरा मळे नता. ये अगड़ी सत्य घटना है. એ જો પહેલો ખેડૂત એ સુસાઇડ કે અને જો નાલો વહેતો અલ ફહાદ અને એ એક સત્ય ઘટના है અને એ સાઉથ अफ्रीका में बनेली एक घटना है. तो मुझो सवाल ये यंगस्टर्स के है कि ही जो को सत्य घटना है यंगस्टर्स के असो मणी के पाण पहलो नाटक ने रहो जैनम जैती शासनम ये सत्य घटना जो को है अनके पाण ही जैन से जैन धर्म है इन साथ सत्य घटना के रिलेट करे सकूँ कि न. आ आखी स्टोरी है कतरा जना सोया कतरा ध्यान देना खबर ना पण कोरो ही आखी स्टोरी के पाण जैन शासन साथ रिलेट करे सकूँ कि न जैन शासन साथ इनके कंपेर करे सकूँ कि न. येस और नो. वेरी गुड. केर वो येस वारो कई रीते अचो न मुके सुना जन तू कई रीते ई सेकंड बराबर है. वेरी गुड. ये चेता कि मुके हड़ा धर्म मलदो होड़ा धर्म मलदो ई करीने मळे जंप मारी था पण खरो धर्म कढाय तो जैन ये एकड़ो खरो धर्म है एटले पाण हीरो पावटे पियो है छतां पण गोतेला अड़ा फाफा मार्यो था. एंजा कारण वो कि आज ही पाके एकड़ो नाटक हो कि जैनम जैती शासनम. तो ई स्टोरी में ई चेला मंगू था कि हीरो पावटे पियो है छतां पण अड़ा दौड़ कढ्યું था. अन्यथी आना आकड़ो सवाल कि जैन धर्म एटले क्यो जैन धर्म हीरो क्यो जैन धर्म है क्यो भर क्यो गच नंडो पर वडो पर डेरावासी स्थानकवासी एटले हीरो क्यो है मुझे चौथा करा मळे कड़ो है जैन अकड़ो है एटले नंडो पर वे के वडो पर वे के स्थानकवासी डेरावासी मटे हीरा जी को तो पण हड़ा हड़ा कोरो गोतला बगुदा एनी विश्वास एटले ई चोणवो ई स्टोरी जो माध्यम ई जो कि पहलो पंजो ड्रामा हो जैनम जैती शासनम हूँ फक्त जैन छू अने असी ई ज मोटो साथे अग्या वधुता कि हूँ फक्त जैन छू. स्टोरी गमे तो जरा हाच हो जा न गमे तो ओके. अने मेन काल जो प्रोग्राम सवारथी जो कोई हले तो अज भी मळे हाजरी पांगे हेवर 840 जी सीटिंग भी लगभग पूरी फूल रही प्लस अमुक जना उभा भी एटले मूंखे लगे तो डोम में अज 900 जन जी हाजरी भी काल भी हेडी हाजरी थे तो बहुत मजा अची थी. अने काल जो प्रोग्राम में हेवर पांगे फॉर्म जईन बाहर लगाई दीबो मळे हिकिड़ो हिकिड़ो पंजो फॉर्म गंदा वने उनमें स्तवन भरे जाइन हाउसी जी टिकट है स्तवन भरे जाइन स्तवन भरे ने खणे अचींदा एटले सांजी जो उस स्तवन में थी जोको जोको मेघ गाईए वो अंजी हाउसी हूंदी उनजा इनाम काल डिक्लेयर थींदा. अने सवार थी जो प्रोग्राम है तमके लगे तो मनी के ख्याल है सवार जो पंजो मुंहिंजे मोबाइल में
सवार जो वरे 8-9 में तो व्याख्यान है गुरुवंदना ने मांगलिक ने में व्याख्यान अनपुठिया 2 वागे थी चालू थींदो फुयारो मामेरो 9:30 वागे सॉरी 9:30 वागे प्रियंवदा दासी जो जन्म बधाई है अने 2 થી 2 में फुयारो मामेरो अने पाठशाला जो छोकरा मटे 12 वागे अचे वने बपोर जो 3:45 થી 5 में भगवान जो फूले को जान स्वागत है पधरामणी है विवाह महोत्सव है અને રાજ્યાભિષેક है એટલે કાલ પણ એ રીતે નાટક માટે ભજવેવાળા આવ્યું અને મૂકે લગે તો લગભગ મણી કે મજા જ અચીંદી અને રાજ્યો આવી સ્તવન આવજી અને અચ્છા આના આગળ ગલ કે મેઘનંદુ નરેન્દ્ર નંદુજી એ જો કોઈ સ્તવન હાઉસી है એ બી કંઈક અલગ જ સ્તવન હાઉસી વેરી એટલે કાલ અંકે બી ચૂકે જોડો ના તો મળે ટાઈમ તે હાજર થઈ વંજા આજ વારે માટે ભાગ ગંજા મજા અચીંદી મંડી કે ધન્યવાદ જય જિનેન્દ્ર શુભ રાત્રિ તમારા માટે હાઉઝીની ટિકિટ્સનો બાર યંગસ્ટર્સ ઊભા હશે એમના પાસેથી ટિકિટ લઈને જજો તો તમે આજે રાત્રે શાંતિથી બેસીને સ્તવન્સ લખી શકશો યંગસ્ટર્સ પ્લીઝ અહીંયાથી લઈ જાઓ સંજયભાઈ તમને આપે છે અને બહાર ડિસ્ટ્રીબ્યુટ કરજો ઓકે તમને અમે કાલે સવારના જ આપશું કાલે સવારના કાઉન્ટર પર ત્યાં ઇન્ફોર્મેશન આપવામાં આવશે ત્યાંથી તમારી ટિકિટ કલેક્ટ કરી લેજો થેન્ક યુ જય જિનેન્દ્ર